ચૈત્ર સુધી કામદા એકાદશીની કથા। યુધિષ્ઠિર પૂછે છે, હે વાસુદેવ, આપને હું નમસ્કાર કરું છું। મને કહો કે ચૈત્ર સુધી એકાદશીનું શું નામ છે? શ્રી કૃષ્ણ કહે છે, હે રાજન, પૂર્વે દિલીપ રાજાના પૂછવાથી વશિષ્ઠ ઋષિએ જે કથા કહેલી છે તે પુરાતન કથા હું તમને કહું છું, તે એકચિત્ત થઈને સાંભળો। દિલીપે પૂછ્યું, હે ભગવાન, ચૈત્ર સુધી એકાદશીનું શું નામ છે તે હું સાંભળવા ઈચ્છું છું, માટે કૃપા કરીને મને કહો। લલિત ગંધર્વની શાપ મુક્તિની કથા। વશિષ્ઠ ઋષિ બોલ્યા, હે રાજન, તમે બહુ સારો પ્રશ્ન કર્યો છે, માટે એકાદશીની કથા તમારી પાસે કહું છું। ચૈત્ર માસના શુક્લ પક્ષની એકાદશીનું નામ કામદા છે। એ એકાદશી પુણ્યકારક છે અને પાપરૂપી કાષ્ટને બાળનાર વનમાંના અગ્નિરૂપ છે। હે રાજન, પાપનો નાશ કરનારી અને પુત્ર આપનારી એકાદશીની કથા કહું છું, તે સાંભળો। પૂર્વે સુવર્ણ વડે અને રત્નો વડે સુશોભિત એવી ભોગાવતીપુરીમાં પુંડરીક આદિ મોટા મોટા નાગો રહેતા હતા। તેમાં પુંડરીક નામનો નાગરાજા રાજ્ય કરતો હતો। ગંધર્વ, કિન્નર અને અપ્સરાઓ તેની સેવા કરતી હતી। એ શહેરમાં લલિત નામનો ગંધર્વ અને લલિતા નામની અપ્સરા રહેતા હતા। એ સ્ત્રી પુરુષ બંને પરસ્પર પ્રીતિવાળા અને ઘણા કામી હતા અને સમૃદ્ધિવાળા પોતાના ઘરમાં સદા ક્રીડા કરતા હતા। એ બંનેને પરસ્પર એવો સ્નેહ હતો કે લલિતાના હૃદયમાં તેનો પતિ સદા રહેતો હતો અને લલિતના હૃદયમાં તેની પ્રિયા નિરંતર રહેતી હતી। હવે એક દિવસ પુંડરીક વગેરે નાગો આનંદથી સભામાં બેઠા હતા। તેની પાસે લલિત ગંધર્વ ગાન કરવા આવ્યો, પણ પોતાની પ્રિયા પાસે નહીં હોવાથી તેનું તેને સ્મરણ થયું, તેથી તે ગાનમાં ભૂલી ગયો। તેના મનનો એ અભિપ્રાય જાણી ગાનમાં થયેલી ભૂલ કર્કોટક નાગે પુંડરીક રાજાને કહી દીધી। તેથી કોપથી રક્ત નેત્રવાળા પુંડરીકે કામાતુર લલિતને શાપ આપ્યો કે તું રાક્ષસ થા, કારણ કે મારી પાસે ગાતા પણ તું સ્ત્રીને જ વશ થઈ ગયો છે। એવી રીતના શાપથી લલિત રાક્ષસ થયો। તેનું મુખ ઘણું ભયંકર હતું, આંખો કદરૂપી હતી, 4 કોસ જેવડા લાંબા હાથ હતા, ગુફાના જેવડું મુખ હતું, ચંદ્રના અને સૂર્યના જેવા નેત્ર હતા, પર્વતના જેવી ગ્રીવા હતી, ખાડા જેવા નસકોરા હતા, 2 કોસ જેવડા તો ઓઠ હતા અને તેનું શરીર 8 યોજન જેવડું લાંબુ હતું, જેને જોવાથી જ ભય થતો હતો। પોતાના કર્મના જોરથી લલિત એવો મોટો ભયંકર રાક્ષસ થયો। પોતાના પતિને રાક્ષસ થયેલો જોઈ લલિતાના મનમાં ઘણું દુઃખ થયું ને પતિ શાપથી પીડાય છે, તો હવે હું શું કરું, ક્યાં જઉં, એવી રીતે તે ચિંતા કરવા લાગી। પછી જ્યારે કોઈ રીતે તેને સુખ ન થયું, ત્યારે મનમાં વિશ્વાસ કરી તે પતિ સાથે ઘોર વનમાં ગઈ। ઈચ્છા પ્રમાણે રૂપને ધારણ કરનાર દયારહિત પાપી કદરૂપો અને મનુષ્યને ખાનારો એ રાક્ષસ ઘોર વનમાં ભટક્યા કરતો હતો। તેને ઘણો સંતાપ હતો, તેથી રાત્રિના કે દિવસના સુખ થતું ન હતું અને દુઃખ કરતી લલિતા પણ ઘોર વનમાં તેની સાથે ભમતી હતી અને રોતી હતી। એવી રીતે ફરતા ફરતા એ બંને વિંધ્ય પર્વતના શિખર પર ગયા। એ શિખર ઘણા કૌતુકવાળું હતું। એ શિખર ઉપર ઋષ્ય શૃંગી મુનિનો આશ્રમ હતો। તે જોઈ લલિતા ત્યાં ગઈને મુનિને વિનયથી પ્રણામ કરી હાથ જોડી ઊભી રહી। તે સ્ત્રીને જોઈ ઋષિ બોલ્યા, હે ભદ્રે, તું કોણ છે, કોની પુત્રી છે અને અહીં શા માટે આવી છે, તે મારી પાસે ખરેખરું કહે। લલિતા બોલી, હે મહારાજ, હું મહાત્મા વીર ધનવા ગંધર્વની પુત્રી છું। મારું નામ લલિતા છે અને આપની પાસે પતિના દુઃખ માટે આવી છું। હે મહામુને, મારો પતિ શાપથી ભયંકર શરીરવાળો અને દુરાચારી રાક્ષસ થયેલો છે। તેને જોઈને મને સુખ થતું નથી, માટે હે મુને, મને એવો કોઈ ઉપાય બતાવો કે જે કરવાથી મારો પતિ રાક્ષસપણામાંથી મુક્ત થાય। ઋષિ બોલ્યા, હે સ્ત્રી, હે ભદ્રે, આજ ચૈત્ર માસના શુક્લ પક્ષની કામદા નામની એકાદશી છે। એ એકાદશી સર્વ કામના પૂર્ણ કરનાર છે। તેનું વ્રત હું કહું છું તે પ્રમાણે કર અને તેનું પુણ્ય તારા પતિને આપ, તેથી તે તત્કાલ શાપના દોષથી મુક્ત થશે। એવા તે મુનિના વચન સાંભળી ઘણી પ્રસન્ન થયેલી લલિતાએ એકાદશીનો ઉપવાસ કર્યો અને 12ને દિવસે મુનિના સાનિધ્યમાં વસુદેવની પાસે પોતાના પતિના ઉદ્ધાર માટે કહ્યું કે મેં જે કામદા એકાદશીનું વ્રત કરેલું છે તેના પુણ્યના પ્રભાવથી મારા પતિનું પિશાચપણું છૂટી જાવ। એવી રીતે લલિતા બોલી કે તત્કાલ લલિતનું રાક્ષસપણું છૂટી ગયું। એવી રીતે લલિતા બોલી, તત્કાલ લલિતનું રાક્ષસપણું છૂટી ગયું અને તે અલૌકિક શરીરવાળો તથા સોના વડે અને રત્નો વડે શોભતો ગંધર્વ થઈ રહ્યો। તે જોઈ તે સ્ત્રી પુરુષ બંને પ્રસન્ન થયા। પછી કામદા એકાદશીના પ્રભાવથી જેમનું પૂર્વ કરતા પણ અધિક રૂપ થયેલું હતું, એવા એ બંને વિમાનમાં બેસી વિહાર કરવા લાગ્યા। હે રાજન, એવી રીતે જાણીને શ્રમથી પણ આ એકાદશી કરવી જોઈએ। હે રાજન, લોકોના કલ્યાણ માટે ભ્રમ હત્યાને દૂર કરનારી અને પિશાચપણાનો નાશ કરનારી આ કામદા એકાદશીની કથા મેં તમારી આગળ કહી સંભળાવી। સ્થાવર જંગમાત્મક એવા ત્રણેય લોકમાં આ એકાદશીથી ઉત્તમ બીજી કોઈ નથી।
નથી. આ કથાના પાઠથી અથવા સાંભળવાથી વાજપેયી યજ્ઞનું ફળ થાય છે. એવી રીતે વરાહ પુરાણમાં ચૈત્ર શુક્લ પક્ષની કામદા એકાદશીનું મહાત્મ કહેલું છે.